સ્વાગત છે તમારા બધાયનું ધોરણ 10 અંદર આપણે કોમ્પ્યુટરનું ચેપ્ટર આપણે 12મું ચેપ્ટર લેશું અને એમસીક્યુ સોલ્યુશન આપણે એના જોઈશું. બરોબર? તો ચાલો આપણે શરૂઆત કરવી. હું છું પ્રકાશ આંબલા અને તમારા માટે ફરી એકવાર નવો વિડિયો. તો આજે 12મા ચેપ્ટરના એમસીક્યુ સોલ્યુશન જોશું એની પહેલા. બરોબર? વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બીજા લોકોને શેર પણ કરજો. જે લોકોને 10મા ધોરણના એમસીક્યુ સોલ્યુશન જોતા હોય એ બધાને શેર પણ કરજો. જેવી રીતે કે 1 થી 11 ચેપ્ટરના મૂકી દીધા છે અને 12મો ચેપ્ટર ધોરણ 9ના આપણા કોમ્પ્યુટરના એમસીક્યુ સોલ્યુશન છે. પછી 12મા ધોરણના એમસીક્યુ સોલ્યુશન છે, થિયરી પણ છે અને પ્રેક્ટિકલ વિડિયો પણ છે અને ધોરણ 9માં પણ એ જ રીતે છે. તો કોઈ 9મું કે 12મું ભણતા હોય અને 11મા ધોરણના પણ એમસીક્યુ સોલ્યુશન છે. એમસીક્યુ સોલ્યુશન નહીં હોય પણ થિયરી બેઝ હશે. તો બસ આટલું કંઈ કહેવાનું હતું. તો ચાલો હવે શરૂઆત કરીએ. પહેલું છે સી ભાષામાં આઈ ઇનપુટ એટલે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ઇનપુટ માટે તો તમને ખબર છે કીબોર્ડ કે માઉસ થી ઇનપુટ કરી છે અને મોનિટર થી આઉટપુટ આવે એટલે જવાબ આવશે આપેલ તમામ. બરોબર? નીચેનામાંથી કયું સાધન પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? કયા સાધન દ્વારા ઇનપુટ કરી શકીએ? તો કે કીબોર્ડ દ્વારા. સ્પીકર દ્વારા આપણે ન કરી શકીએ, પ્રિન્ટર દ્વારા ન કરી શકીએ કેમ કે આઉટપુટ ડિવાઇસ છે. મોનિટર પણ આઉટપુટ ડિવાઇસ જ છે. નીચેનામાંથી કયું વિધેય ઇનપુટ માટે નથી? તો કે તેના ઇનપુટ આપ્યો તો કે એ ઇનપુટ માટે નથી. પ્રિન્ટફ ટકા ફોરેસ્ટ કૃષા નું પરિણામ શું મળશે? તો કે કૃષા જ મળશે. સ્ટ્રીંગ ઘટાડવા માટે નીચેનામાંથી કયું વધુ યોગ્ય છે? તો કે બરોબર? આ પાઠ્યપુસ્તક આધારિત 5 એમસીક્યુ છે તે આપણે જોયું. પછી એવું લાગશે તો આપણે કરશું કે ઉપયોગકર્તા પાસેથી હેલો ગુજરાત નીચે આપેલા જુદા જુદા સ્વરૂપે દર્શાવો. હેલો તરીકે દર્શાવો ગુજરાત, હેલો ગુજરાત, હેલો જી એ રીતે. પછી ઉપયોગકર્તાના ઇનપુટ આધારે ઘડીઓ દર્શાવે તે પ્રોગ્રામ બનાવો. પરિણામમાં વિવિધ રચનાઓ સાથે દર્શાવવા આઉટપુટ ફોર્મેટિંગ વિકલ્પોનો ઉપયોગ કરો. આઉટપુટ ફોર્મેટિંગ અને ઉપયોગકર્તા પાસે કેપિટલ અક્ષરો ઉચ્ચારી શકાય તેવા પ્રોગ્રામ બનાવો. સી ભાષામાં ઉપલબ્ધ મર્યાદિત કોડના અભિગમનો ઉપયોગ કરો. તો મિત્રો આ બધા પણ પ્રોગ્રામ છે તો તમે કરશો તો આનો પ્રેક્ટિકલ વિડિયો પણ મૂકશું. તો આ વિડિયોમાં વધુમાં વધુ લાઈક આવશે અને વધુ કહેશે કે આનું પ્રેક્ટિકલ જોઈએ છે પ્રાયોગિક તો આપણે મૂકશું. બરોબર? તો મિત્રો આજ માટે આટલું જ. ફરી મળશું નવા વિડિયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.